योग वशिष्ठ उत्तर रामायण 852। जय श्री वशिष्ठ मुनिश्री। નિરંતર અંદર જ ચિત્ત લીન થવાથી પણ કદાચ કોઈ ચિત્તની વૃત્તિ બહાર પણ આવે તો પણ યોગી પરમ નિંદ્રામાં હોય તેવો દેખાવ કરે છે. આ પાંચમી ભૂમિકાનો અભ્યાસ કરનાર યોગી વાસના રહિત હોય ક્રમે ક્રમે છઠ્ઠી ભૂમિકામાં જાય છે, જેને તુર્યના નામથી ઓળખાય છે. આ ભૂમિકામાં સત્તા અસત્તા જેવા દ્વૈતનો વિભાગ હોતો જ નથી. અહંકારનો ભાવ અભાવ રહેતો નથી. હું છું કે હું નથી તેવો ભાવ અભાવ ઊભો નથી થતો. સર્વ સંકલ્પ રૂપ મન માત્ર દૂર થઈને દ્વિત્વ કે એકત્વ વગેરેનો ભાવ જતા રહેલો હોય આવો યોગી આત્મામાં એક ચિત્ત થઈને રહે છે. છઠ્ઠી ભૂમિકામાં હૃદયની સર્વ ગ્રંથિઓ ભેદાઈ જાય છે. સંદેહ માત્ર શાંત થઈ જાય છે. જીવન મુક્તિની ભાવના સેવે છે. જેમ ચિત્રનો દીવો આભાસ પેદા કરે છે પરંતુ પ્રકાશ નથી આપી શકતો, તેમ યોગીનું શરીર બાકી રહેલા પ્રારબ્ધ કર્મને ભોગવતું હોવા છતાં આભાસ માત્ર છે, એટલે કે મુક્ત છે. અંદર બહારથી શૂન્ય લાગતો આ યોગી ચૈતન્ય રૂપે પૂર્ણ હોય છે. છઠ્ઠી ભૂમિકામાં થોડા કાળ પછી સાતમી ભૂમિકામાં જાય છે, જેને વિદેહ મુક્ત નામથી ઓળખાય છે. આ અવર્ણનીય એવી ભૂમિકા છે. એમાં તે શાંત છે, સંસારના અંત રૂપે છે. તેને કોઈ શિવ કહે છે, કોઈ બ્રહ્મ કહે છે, તો કોઈ તેને પ્રકૃતિ પુરુષનો વિવેક કહે છે, જે સત્ય જ છે. પરંતુ સંસારી લોકો પોતાની ભેદ બુદ્ધિને લઈને પોતાની કલ્પનાથી નાના રીતે વર્ણન કરી શકે નહીં, છતાં પણ ભિન્ન ભિન્ન નામોથી વર્ણન કરે છે. આવા ભૂમિકામાં અભ્યાસથી એકાગ્રપણાને લીધે દુઃખનો અનુભવ કરવો પડતો નથી. એક હાથણી આ સર્વ ભૂમિકાઓને રોકીને બેઠી છે. એક હાથણી આ સર્વ ભૂમિકાઓને રોકીને બેઠી છે. જો તેનો વધ કરવામાં આવે તો જ સર્વ ભૂમિકામાં મનુષ્ય જય મેળવી શકે છે. જ્યાં સુધી આ હાથણી પ્રબળ પુરુષાર્થથી જીતાઈ ન જાય ત્યાં સુધી કોઈ સમર્થ યોદ્ધો એવો કયો છે જે આ રણભૂમિમાં પ્રવેશે. એટલે રણભૂમિમાં પ્રવેશવું હોય તો પણ જીતવાની વાત તો પછી, હજી તો રણભૂમિમાં પ્રવેશ કરવું હોય તો એ રણભૂમિમાં પ્રવેશ કરવો પણ સંભવ નથી. તમામ ભૂમિકાઓની આડસમાં હાથણી ઊભી છે, બેઠી છે આડસ તરીકે. આ હાથણી એટલે અમુક વસ્તુ મને પ્રાપ્ત થાવ એવા ઈચ્છાવાળી રૂપવાળી હાથણી. આ હાથણી શરીરરૂપી જંગલમાં મદોન્મત્ત છે. શોક હર્ષરૂપ વિલાસો કરે છે. ઇન્દ્રિયો તેના બચ્ચા છે. જીભ ગર્જનાનું સાધન છે. મન જંગલના ઘાટા ભાગમાં છુપાઈને રહે છે. તથા બે જે દાંત છે તે શુભ અને અશુભ કર્મરૂપી છે. ચારે બાજુ પોતાના રૂપને પસારી રહેલ વાસનાનો સમૂહ એ તેનો મદ છે. જોઈએ પાંચમી ભૂમિકા સુષુપ્તિ પછી યોગી નિરંતરપણે અંદર સ્વયંમાં લીન થયેલો હોય. કદાચ કોઈક વાર કોઈ લીન થયેલ ચિત્તની વૃત્તિ બહાર આવે તો પણ પરમ નિંદ્રામાં હોય તેવો દેખાય છે. તે હવે વાસના રહિત હોય, તેનામાં વાસના હવે નથી જાગતી. કોઈ જ સંસારી ઈચ્છા તેના ચિત્તમાં ઉદ્ભવતી જ નથી. ક્રમે ક્રમે તે હવે છઠ્ઠી ભૂમિકા તુર્યમાં પ્રવેશે છે. અહીં દ્વૈતનો અભાવ હોય. સત્તા અસત્તા અહંકારના ભાવ અભાવ અસ્તિત્વમાં હોતા નથી. હું છું કે હું નથી એવું કંઈ જ ઊભું થતું નથી.
સર્વ સંકલ્પ ઊભું કરનાર મન હવે દૂર જ રહે છે, છેટું થઈ ગયું છે. દ્વિત્વ એકત્વ હવે જતા રહે છે, તે આત્મામાં લીન થઈને રહે છે. આવી છઠ્ઠી ભૂમિકામાં હૃદયની સર્વ ગ્રંથિઓ ભેદાઈ ગઈ હોય છે, સંદેહ માત્ર શાંત થઈ ગયા હોય છે. જીવન મુક્તિમાં યોગી જીવે છે. આ હૃદયની ગ્રંથિની વાત કરીએ તો અને સ્વયંના શરીર મન અહંકારને એરણ ઉપર ચડાવીએ તો આપણે પણ દર્શન કરી શકીશું કે આપણા મનમાં કેટલી ગ્રંથિઓ આપણે પોષીએ છીએ અને પછી આ આપણો અહંકાર હું કંઈક તે જે આ શરીર પાસે ગ્રંથિનો શિકાર છે તેમાં કર્મ કરાવે જ જાય છે. તેમાં જ રચ્યા પચ્યા રહેવાનો, ખદબદવાનો, બહાર નહીં નીકળવાનો આનંદ પામે છે. જ્ઞાનમાં તો પણ એક સાધે સબ સધે, હું શરીર જ નથી, દેહમ નાહમ કોહમ સોહમ. તો એક ઝાટકે ગીતાજીમાં કહ્યું છે તેમ જ્ઞાનરૂપી તલવાર લઈ એક ઝાટકે નાશ કર, તો તત્કાલમાં જ ગ્રંથિઓ ભેદાઈ જાય, સંદેહ માત્ર શાંત થાય છે. આ સંદેહ, સંશય, ડાઉટ, શંકા, મન તો ખૂબ ચાલાક છે, તેને તો જીવવું છે. અહંકાર રૂપી હુંને પંપાયડા કરે છે, પોષે છે. એટલે વાતે વાતમાં સંશય, શંકા, સંદેહ, ડાઉટ ઊભા કર્યા જ કરે છે. પરંતુ છઠ્ઠી ભૂમિકાનો યોગી પૂર્ણ હોય, હૃદયની ગ્રંથિઓ છેદાઈ ગઈ હોય, સંપૂર્ણ સંશય રહિત થઈ જાય છે. હવે છૂટી ગયેલા બાણની જેમ માત્ર પ્રારબ્ધ કર્મ દેહમ નાહમને ચિત્તમાં રાખી શરીર ભોગવે છે અને પોતે મલક મલક થઈ જોયા કરે છે. સાતમી ભૂમિકા વિદેહ મુક્તિ કહેવાય છે. આ ભૂમિકાનું જો શબ્દથી વર્ણન સંભવ જ નથી. કારણ વળી શ્રી કૃષ્ણજીએ ગીતાજીમાં કીધું છે કે હું શબ્દાતીત છું, એ આવી જાય. કારણ ગ્રંથિ જ નથી, પ્રશ્નો નથી, ઈચ્છા જેવું કંઈ નથી. એટલે આ સ્થિતિ સંસારના અંત રૂપે કેટલું સરસ કીધું છે. સંસારનો અંત લાવવો પડે, જગત ન રહે, અને જગત ન રહે પછી તો જગદીશ જ રહે ભાઈ. હવે આ યોગીને અલ્પ બુદ્ધિ દ્વૈતમાં રહેતો સંસારી ગમે તે નામે બોલાવે, શું ફરક પડે? અહીં દુઃખ નિવારણ છે, દુઃખ હોવા છતાં અનુભવ કરવાવાળું કોઈ જ નથી. હવે આ બધી જ ભૂમિકાની આડે એક જબરજસ્ત અવરોધ રૂપે હાથણી બેઠી છે. શરીરને અનુલક્ષીને આડસ કેટલી મોટી છે તે સમજાવવા હાથણીનો શબ્દ પ્રયોગ અહીં કરાયો છે. સારું છે, સૂચક છે. તે છે ઈચ્છા. આ હાથણી કોણ છે? ઈચ્છા. એટલે અમુક વસ્તુ મને પ્રાપ્ત થાવ. કારણ યોગી સંસારમાં જોતા જ આવ્યા છે કે સાધના કરવાથી કંઈક ઉપલબ્ધિ થાય છે, અમુક. આ ચોક્કસપણે આડસ જ બની રહે છે. અહીં યોગીને ખૂબ જ સાવધાની, ધીરજ, સમતા, શાંત વૃત્તિની જરૂર પડે છે. આ બધું પાછું છે કૃપા સાધ્ય જ છે. કૃપા સાધ્ય જ છે. સત્તા સામે કરગરવું પડે કે આમાંથી મને બચાવ બાપ, આમાંથી મને બચાવ. શરીરમાં મંદોમંદ રહે છે હાથણી. જો મનના જંગલમાં છુપાઈને રહે છે. 2 દાંત છે. શુભ અશુભ કર્મ બંને ફળ આપે. શુભ પણ ફળ આપે, અશુભ પણ ફળ આપે. અને બંને ભોગવવા ગમે, કારણ કે રાગ અને દ્વેષ ઊભા થાય. આ તો ભોગવટો ચાલુ જ રખાવે. તેનો મદ શું છે? શરીરમાં વાસના રૂપે પસારીને રહે છે. વારે વારે ઇન્દ્રિયોને કામે લગાડે છે. પરંતુ પ્રચંડ પુરુષાર્થ, સબૂરી, દ્રઢ શ્રદ્ધા કોના ઉપર? સત્તા ઉપર. છેલ્લે કૃપાનો વરસાદ વરસે છે. કાદવમાં આ હાથણીના પગ જકડાઈ જાય છે અને યોગી હસતા મોએ હેમખેમ બહાર આવે છે. વાહ!